ભારતીય જનતા પાર્ટીના શાસકો બેલગામ બની ગયા હોય એવું લાગે છે। સાબરકાંઠા જિલ્લાની અંદર કલેક્ટરશ્રીનું જાહેરનામું હતું। ગઈકાલે સમગ્ર ગુજરાતમાં ગુજકી સેટની પરીક્ષા હતી અને આ ગુજકેટની પરીક્ષાની અંદર વિદ્યાનગરી સંકુલની અંદર જ્યારે પરીક્ષા ચાલતી હતી અને એના બાજુમાં ભારતીય જનતા પાર્ટીની મીટિંગ ચાલતી હતી અને લાઉડ સ્પીકર મારફતે મોટા મોટા અવાજે ભાષણો કરવામાં આવ્યા હતા। ત્યારે હું માનનીય કલેક્ટર સાહેબ શ્રીને પણ વિનંતી કરું છું અને રાજ્યના ચૂંટણી પંચને અને માનનીય કલેક્ટર સાહેબને એ વિનંતી કરું છું કે ભાઈ આ ગુજકેટની પરીક્ષાનું કેન્દ્ર પહેલું ફાળવી દેવામાં આવ્યું હતું। કેન્દ્રોની રચના ફાળવણી પહેલા થઈ હોય અને કેન્દ્રોની ફાળવણી થયા પછી પણ વિદ્યાનગરીની અંદર જો આ ભારતીય જનતા પાર્ટીની મીટિંગ રાખવામાં આવે તો ક્યોંક વિદ્યાનગરીના જે સંચાલકો હોય અથવા તો સત્તાવાળાઓ હોય એ પણ કહો તો ભારતીય જનતા પાર્ટીના શાસકોથી ડરતા હોય અથવા તો એ પોતાની પણ મિલીભગત હોય ભારતીય જનતા પાર્ટી સાથે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય બગાડવાનો પ્રયત્ન કર્યો છે અને ગઈકાલે વાલીઓએ પણ હોબાળો કર્યો છતાં પણ ત્યાંના સ્થાનિક માનનીય ધારાસભ્યશ્રી એ જગ્યા છોડી અને ચાલ્યા ગયા પણ વાલીઓ સાથે પણ કોઈ ચર્ચા ન કરી। આપે જોયું કે વાલીઓએ હોબાળો કર્યો અને બાળકોને ડિસ્ટર્બ થઈ અને પરીક્ષામાં મુશ્કેલી પેદા થઈ। આ મુશ્કેલી પેદા કરી છે ત્યારે માનનીય કલેક્ટર સાહેબ શ્રીને હું વિનંતી કરું છું કે આ જાહેરનામાનો ભંગ હતો અને કાયદેસર ગુજકેટની પરીક્ષા ચાલતી હોય અને સંકુલની અંદર મોટા અવાજે લાઉડ સ્પીકરથી મિટિંગો કરવી એ ભારતીય જનતા પાર્ટીના લોકો સત્તામાં બેલગામ બની ગયા હોય એવું દેખાય છે। એટલે એમની સામે પણ કાર્યવાહી થવી જોઈએ અને વિદ્યાનગરીના સંકુલની અંદર કેમ આ કાર્યક્રમ કરવા દીધો એની પણ તટસ્થ તપાસ કરીને કાર્યવાહી થાય એવી અમારી કોંગ્રેસ પક્ષની માંગણી છે।